નમસ્કાર મિત્રો, ઓનલાઈન યુનિવર્સિટી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે લાભ પાંચમ છે, તો આજે આપણે ફરીથી આપણા ઇંગ્લિશ શીખવાના કાર્યનો પ્રારંભ કરી દઈએ. આજે આપણે અંગ્રેજી અલ્ફાબેટ એટલે કે ABCDમાં એ નો ઉચ્ચાર શું થાય એ જોવાના છીએ. એ નો ઉચ્ચાર ફક્ત એ નહીં પણ ઘણી અલગ અલગ રીતે થાય છે, એ આજે આપણે શીખવાના છીએ. તો સૌ પહેલા તો જોઈએ કે આલ્ફાબેટ એ નો પોતાનો ઉચ્ચાર શું થાય છે. આલ્ફાબેટ એ નો અલગથી ઉચ્ચાર કરવો હોય તો આ રીતે કરાય, એ એટલે એમાં પાછળ થોડો ય જેવો સાઉન્ડ હોય છે, પણ જ્યારે એનો કોઈ શબ્દમાં ઉચ્ચાર કરવાનો હોય ત્યારે એના અલગ અલગ રીતે ઉચ્ચાર થતા હોય છે. સૌ પ્રથમ જોઈએ આલ્ફાબેટ એ નો ઉચ્ચાર અ ક્યારે થાય. યુ શુડ ટ્રાય અગેન, તો આમાં અ ઉચ્ચાર થયો. અગેન, તમારે ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછીનું વાક્ય છે આઈ વોન્ટ અનધર, મારે બીજું જોઈએ, મારે બીજું કંઈક જોઈએ છે. અનધર એટલે આ સિવાયનું, બીજું કંઈક. ત્યાર પછીનું વાક્ય છે રીડ ધ સેન્ટેન્સ અબોવ, ઉપરનું વાક્ય વાંચો. અબોવ, એમાં પણ આલ્ફાબેટ એ નો ઉચ્ચાર અ થશે, અબોવ. હવે જોઈએ આ ક્યારે ઉચ્ચાર થાય. શબ્દમાં, સ્પેલિંગમાં એ નો ઉચ્ચાર આ ક્યારે થાય. આફ્ટર, આસ્ક, આર્ગ્યુ, એમાં આ ઉચ્ચાર થાય છે. ડબલ એ હોય તો આ થાય જ, પણ એકલા એનો આ ક્યારે ઉચ્ચાર થાય એ આપણે જોઈએ. આઈ વિલ કોલ યુ આફ્ટર 6 PM, હું તમને સાંજે 6 વાગ્યા પછી ફોન કરીશ. ત્યાર પછીનું વાક્ય છે આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ ક્વેશ્ચન, હું તમને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. આસ્કમાં પણ એનો ઉચ્ચાર આ થશે. ત્યાર પછીનું વાક્ય છે દલીલ ના કરો, ડુ નોટ આર્ગ્યુ, એમાં પણ એનો ઉચ્ચાર આ થશે. હવે જોઈએ કે એનો ઉચ્ચાર એ ક્યારે થાય છે. એપલ, એક્શન, એનીબડીમાં આલ્ફાબેટ એનો ઉચ્ચાર એ જેવો થશે. હવે એના વાક્યો જોઈએ. આ સફરજન બહુ જ મીઠું છે. ધીસ એપલ ઇઝ વેરી સ્વીટ. તમારી યોજના અમલમાં મૂકો. પુટ યોર પ્લાન ઇન એક્શન. શું ત્યાં શેરીમાં કોઈ છે. ઇઝ ધેર એનીબડી ઇન ધ સ્ટ્રીટ. હવે આપણે જોઈએ એનો થોડો પોચો ઉચ્ચાર કેવી રીતે થાય. એપલ, એક્શનમાં થોડો ભારપૂર્વકનો એ બોલવાનો હોય છે, આમાં થોડો સોફ્ટ ઓછા ઉચ્ચારવાળો એ બોલવાનો હોય છે. તો એ ઉચ્ચાર કેવી રીતે થાય એ આપણે જોઈએ. જુઓ, કેબલ, ટેબલ, સ્ટેબલ, આમાં સોફ્ટ એનો ઉચ્ચાર થશે. કેબલ નહીં પણ કેબલ, ટેબલ નહીં પણ ટેબલ. આ તારનો ઉપયોગ કરો. યુઝ ધીસ કેબલ. આ પુસ્તક ટેબલ પર મૂકો. પુટ ધીસ બુક ઓન ધી ટેબલ. આ ખુરશી સ્થિર નથી. ધીસ ચેર ઇઝ નોટ સ્ટેબલ. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી અમારા નવા વિડીયો વિશે તમને માહિતી મળતી રહેશે.